હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? ચલો આજે આપણે C++ નું પાર્ટ 7 જોઈએ. એની અંદર છે સ્પેશિયલ અસાઇનમેન્ટ એક્સપ્રેશન. આપણે લાસ્ટમાં એક્સપ્રેશન જોયા અલગ અલગ, લોજિકલ, ફ્લોટ, ઇન્ટીજર એ બધા. હવે સ્પેશિયલ અસાઇનમેન્ટ એક્સપ્રેશન છે, એમાં સૌપ્રથમ છે ચેઇન્ડ એક્સપ્રેશન. હવે અસાઇનમેન્ટ એટલે શું? આપણે લખીએ a = 10. અહીં લખ્યું છે y = 10. તો આ સિમ્પલ અસાઇનમેન્ટ છે, મીન્સ કે કોઈ પણ વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરાવીએ. હવે અહીંયા ચેઇન મતલબ x = y = 10, મતલબ 10 ની વેલ્યુ y ને મળશે ને y ની વેલ્યુ x ને મળશે, મીન્સ કે x અને y બંને કેવા થશે 10. તો આ રીતના ઇઝ કોલ્ડ ચેઇન્ડ અસાઇનમેન્ટ. A chain statement cannot be used to initialize variable at the time of declaration. For instance, statement declaration time આ વસ્તુ આપણે કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, float a = b = 12.34. તો આ વસ્તુ રોંગ છે, આ નહીં ચાલે. બટ float a = and b = આ રીતના બંનેની વેલ્યુ આપણે અલગ અલગ અસાઇન કરશું તો આ વસ્તુ ચાલશે. એમ્બેડેડ અસાઇનમેન્ટ x = y = 50 + 10. આમાં શું થશે? y ની વેલ્યુ 50 થશે અને એની અંદર આપણે 10 પ્લસ કરશું અને એ વસ્તુ કેને મળશે? x ને મળશે. તો આ રીતના y ની વેલ્યુ અને x ની વેલ્યુ કેટલી થશે? y = 10 એટલે y ની વેલ્યુ 10 થઈ, એમાં આપણે +10 કર્યા, મીન્સ કે 60 થયા. એ કોને મળશે? x ને મળશે. તો આ રીતના y = 50 અને x = 60. આ વસ્તુ અહીં સમજાવી છે. કમ્પાઉન્ડ અસાઇનમેન્ટ. C ની જેમ C++ પણ કમ્પાઉન્ડ અસાઇનમેન્ટને સપોર્ટ કરે છે. હવે કમ્પાઉન્ડ અસાઇનમેન્ટમાં શું હોય છે? તો એને લખ્યું છે C++ support a compound assignment operator which is combination of assignment operator with a binary arithmetic operator. For example, simple assignment statement. શું કીધું છે કે પ્લસની નિશાની બાઇનરી એરિથમેટિક છે કે સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન બધા હોય. એ જે બાઇનરી એરિથમેટિક છે અને પ્લસમાં અસાઇનમેન્ટ ઓપરેટર બેનું મિક્સ છે. તો x = x + 10 આ સિમ્પલ અસાઇનમેન્ટ છે. હવે આપણે એને આ રીતના પણ લખી શકીએ છીએ x + = 10. એટલે પ્લસની નિશાની આગળ આવી જાય છે, ઇક્વલ ટુ પાછળ આવી જાય છે, અને 2 વખત છે x ની જગ્યાએ 1 વખત થઈ જાય છે. ધીસ ઇઝ એ કમ્પાઉન્ડ અસાઇનમેન્ટ. અને શોર્ટ હેન્ડ ઓપરેટર પણ કહી શકાય છે. તો આ રીતના પ્લસ ઇક્વલ, the operator plus equal is known as compound assignment operator or shorthand assignment operator. The general form of the compound assignment operator is variable operator equal to n variable 2. હવે OP મતલબ બાઇનરી એરિથમેટિક ઓપરેટર છે. ત્યાં પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન ગમે લઈ શકીએ, આપણે મોડ્યુલો પણ લઈ શકીએ. This means that variable 1 = variable 1 plus OP variable 2. તો આ છે કમ્પાઉન્ડ અસાઇનમેન્ટ. ઇમ્પ્લિસિટ કન્વર્ઝેશન, આપણે ટાઈપ કાસ્ટિંગ જોયું એ જ વસ્તુ છે. એની અંદર ટાઈપ કાસ્ટિંગ ક્યારે યુઝમાં આવતું? જ્યારે આપણે એક્સપ્લિસિટ કન્વર્ઝેશન કરવું હોય તો. અને આ છે એ ઇમ્પ્લિસિટ કન્વર્ઝેશન છે. ત્યારે આપણે એવું સમજ્યા હતા કે બે ઇન્ટીજર હશે તો એ બંનેનું રિઝલ્ટ ઇન્ટીજર આવશે. અહીંયા તમે જોઈ શકો છો 5 and 2.75 છે. તો અહીંયા એક ઇન્ટીજર છે, બીજું છે ફ્લોટ છે. તો ઓટોમેટિક આ બેનું જે રિઝલ્ટ આવે એ ફ્લોટમાં આવશે, મીન્સ કે આને ઓટોમેટિક ફ્લોટની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. તો આ રીતના જે ઓટોમેટિક કાસ્ટ થાય છે એને કહેવાય ઇમ્પ્લિસિટ કન્વર્ઝેશન. ઇમ્પ્લિસિટ કન્વર્ઝેશનમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે નાની ડેટા ટાઈપમાંથી મોટી ડેટા ટાઈપમાં કન્વર્ટ થશે. પણ જો તમારે મોટી ડેટા ટાઈપમાંથી નાની ડેટા ટાઈપમાં કન્વર્ટ કરવું હોય અથવા તો કન્વર્ટ કરવાનું હોય, થતું જ હોય, તો એના માટે તમારે એક્સપ્લિસિટ કન્વર્ઝેશન કરવું પડે છે. આપણે રીડ કરીએ. We can mix data type in expression. For example,
m equal to 5.2.75 is valid statement. આ લખ્યું છે બરાબર છે, એમાં એક ઇન્ટીજર છે, એક ફ્લોટ છે. Whenever data type are mixed in an expression, C++ perform the conversion automatically. જ્યારે આવી કોઈ પણ એક્સપ્રેશનમાં ડેટા ટાઈપ મિક્સ હોય ત્યારે કન્વર્ઝેશનની અંદર ઓટોમેટિક કાસ્ટિંગ કરી નાખવામાં આવે છે. કન્વર્ટ કરવું હોય ઓટોમેટિકલી થશે. This process is known as implicit or automatic conversion. આને ઓટોમેટિક કન્વર્ઝેશન કે અથવા તો ઇમ્પ્લિસિટ કહેવામાં આવે છે. When the compiler encounters an expression, it divides the expression into sub-expression consisting of one operator and one or two operands. હવે કમ્પાઇલર જ્યારે કોઈ પણ એક્સપ્રેશન મળે એને સબ એક્સપ્રેશનમાં કન્વર્ટ કરે કે જેની અંદર એક ઓપરેટર હોય અને બે ઓપરાન્ડ હશે અથવા તો એક ઓપરાન્ડ હોય. For a binary operator, if the operands type differ, the compiler convert one of them to match with the other using the rules that the smaller type is converted to the wider type. હવે એની એક્ઝામ્પલ તરીકે કીધું છે કે બાઇનરી ઓપરેટર હોય તો એની અંદર ઓપરાન્ડ અલગ અલગ પ્રકારના હોય તો કમ્પાઇલર જે બે અલગ અલગ છે બેને એક ટાઈપના કરશે. એટલે એના માટેના રૂલ પ્રમાણે સ્મોલર ટાઈપ હોય એને વાઇડર ટાઈપની અંદર કન્વર્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, if one of the operands in an integer and the other is float, the integer is converted into a float because a float is wider than an integer. મેં તમને આગળ સમજાવ્યું કે ઇન્ટીજર છે ને ફ્લોટ છે, અહીંયા છે ને એક્ઝામ્પલ m equal to 5 plus 2.75. તો 5 ઇન્ટીજર છે, 2.75 ફ્લોટ છે, તો ઇન્ટીજર મોટા કે ફ્લોટ મોટા એ આપણે ડેટા ટાઈપ જોવાની જરૂર. આપણે આગળ કોષ્ટક જોયું હતું કે કોણ કેટલા બાઇટ રોકે છે. એ કોષ્ટકમાં જે વધારે બાઇટ રોકે એ મોટું, ઓછા બાઇટ રોકે એ નાનું. તો ઇન્ટીજરની અંદર ઓછા બાઇટ છે ને ફ્લોટમાં છે વધારે બાઇટ છે. એટલા માટે ઇન્ટીજર છે કે એમાં કન્વર્ટ થશે, ફ્લોટમાં થશે. ફ્લોટ છે ઇન્ટીજરમાં થશે નહીં, ફ્લોટ ડબલમાં થાય. એનો કોષ્ટક આપણે આગળ જોશું. આ રીતના નાની ટાઈપ છે એ વાઇડર ટાઈપની અંદર કન્વર્ટ થાય છે. હવે આપણે જેવું કોષ્ટક આગળ વાત કરીએ છીએ, શોર્ટ અને કેરેક્ટર છે ઇન્ટીજરમાં કન્વર્ટ થાય. ઇન્ટીજર અનસાઇન ઇન્ટીજર, અનસાઇન ઇન્ટીજર લોંગ ઇન્ટીજર, લોંગ ઇન્ટીજર અનસાઇન લોંગ ઇન્ટીજરમાં, અનસાઇન લોંગ ઇન્ટીજર ફ્લોટમાં, ફ્લોટ ડબલમાં અને ડબલ લોંગ ડબલમાં. આ રીતના ઓટોમેટિક ટાઈપ કન્વર્ઝેશન થાય છે. આખો એનું કોષ્ટક છે. તો એ વસ્તુ જે નીચે અહીંયા સમજાવવામાં આવેલી છે. અહીંયા પણ એ જ કોષ્ટક બતાવેલું છે કે કેરેક્ટર હોય અને સામે પણ કેરેક્ટર હોય તો શું કન્વર્ટ થાય, તો ઇન્ટીજર થાય. કેરેક્ટરને શોર્ટ ઇન્ટીજર ભેગા થાય તો ઇન્ટીજર, કેરેક્ટરને ઇન્ટીજર ભેગા થાય તો ઇન્ટીજર, કેરેક્ટરને લોંગ ભેગા થાય તો લોંગ, કેરેક્ટર અને ફ્લોટ ભેગા થાય તો ફ્લોટ, કેરેક્ટરને ડબલ ભેગા થાય તો ડબલ, કેરેક્ટરને લોંગ ડબલ હોય તો લોંગ ડબલ. આ રીતના આખું કોષ્ટક બતાવ્યું છે તમને કે જેની અંદર એ વસ્તુ બતાવવામાં આવેલી છે કે કઈ ટાઈપમાંથી કઈ ટાઈપની અંદર કન્વર્ટ થશે. અહીં LHO અને RHO લેફ્ટ હેન્ડ સાઇડ લેફ્ટ હેન્ડ ઓપરેટર ઓપરાન્ડ્સ અને રાઇટ હેન્ડ ઓપરાન્ડ્સ. કંટ્રોલ સ્ટ્રક્ચર. હા, કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે શું? આપણે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કંટ્રોલ સ્ટ્રક્ચર હોય જ છે. હીપ છે, લૂપ છે, એ બધી વસ્તુને કંટ્રોલ સ્ટ્રક્ચર કહેવાય છે. જોઈએ આપણે આગળ. ઇન C++, as large number of functions are used to pass message and process the data contained in object. ઘણા બધા ફંક્શનો છે એની અંદર ડેટા પાસ થાય છે ને બધી વસ્તુ થાય છે. A function is set up to perform a task. કોઈ પણ ફંક્શન કોઈ પણ સ્પેસિફિક ટાસ્ક માટે આપણે સેટ કરેલું હોય છે. When the task is complex, many different algorithms can be designed to achieve the same goal. ઘણીવાર કોઈ પણ એવું ટાસ્ક આવે એ થોડી અટપટી હોય, કોમ્પ્લેક્સ હોય, તો એની અંદર બહુ બધા આપણે અલગ અલગ અલ્ગોરિધમનો યુઝ કરવો પડે. અલ્ગોરિધમ મતલબ કે લોજિક. તો એની
જે કોઈ પણ આપણે ગોલ ફિક્સ કરેલો હોય એ ગોલ સુધી પહોંચવા માટે ઘણા બધા અલગ અલગ પ્રકારના લોજિકો આપણે યુઝ કરવા પડે છે. સમ આર સિમ્પલ ટુ કમ્પ્રેહેન્ડ while other are not. ઘણા એકદમ સિમ્પલ હોય, ઘણામાં અઘરું હોય. સાહેબ આપણે સમજી શકીએ ઘણા કોઈ પણ આપણે કામ ચીંધે તો ઘણા સરળતાથી થઈ જાય હોય અને ઘણા અટપટા હોય. તમને લોકોને હું એક સમ આપું કે 8 + 3 કેટલા થાય, આન્સર આપો તો ઇઝીલી છે. 11 કોઈ પણ ફટાફટ આન્સર આપી દેશે. પણ કોઈ એવા સમ આપું, સિમ્પલ એક્ઝામ્પલ, કે કોઈ ભાઈ વ્યક્તિ પાસેથી મેં 50,000 રૂપિયા 8% વ્યાજે લીધા છે 5 વર્ષ માટે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ઉપર. કેના પર? કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. તો કેલ્ક્યુલેટ ઇઝીલી નહીં થઈ જાય જેમ 8 + 3 કરી નાખ્યું તમે. તો આ રીતના ઘણા પ્રોબ્લેમ હોય, એકદમ સિમ્પલ હશે, ઘણા હશે થોડા અટપટા હશે. આ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ પણ ઇઝી છે, એનાથી બી ટફ ટાસ્ક તો બહુ બધી દુનિયામાં પડી છે. હા, તો જસ્ટ એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું તમને મેં. Experience has also shown that the number of bugs that occurred in related to the format of the program. હવે કોઈ પણ પ્રોગ્રામ બનાવીએ એમાં એરોના તો ઢગલા આવવાના જ છે. The format should be such that it is easy to trace the flow of execution of statement. ઘણીવાર આપણે જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હોય વન બાય લાઇન બાય લાઇન, તો આપણે ઇઝીલી સમજી શકીએ કે અહીંયાથી અહીંયાથી અહીંયા જશે. તમને એક એક્ઝામ્પલ બતાવું તો તમારી સામે કોઈ પણ રોડ હશે, એનો મેપ આપવામાં આવે, તમે ઇઝીલી કહેશો કે આ રોડ અહીંથી અને અહીંથી આમ જાય છે. પણ તમને કોમ્પ્યુટર મધરબોર્ડ ખોલીને આપી દો ને એમાં કહું કે આમાં ક્યુ કનેક્શન ક્યાં જાય બતાવી દો, તો ઇઝીલી ટ્રેસ નહીં કરી શકીએ આપણે કે પાવર ક્યાંથી ક્યાં પાસ થાય છે. કોઈ પણ એક મોટું મકાન હોય, 4 બેડ હોલ કિચનનું, કમ્પ્લીટ લાઇટ ફિટિંગ થઈ ગયા પછી તમને કહું કે આ છેડો અહીંયા ક્યાંથી આવતો હશે મને બતાવો, તો ઇઝી ટાસ્ક નથી. તો એ ફ્લો છે લાઇટનો, પાણીનો, રોડ છે એના, આ બધા ફ્લો છે. તો એવો જ ફ્લો આપણા એજ્યુકેશનનો હોય છે, પ્રોગ્રામના. પેલું સ્ટેટમેન્ટ, બીજું, ત્રીજું, ચોથું, રીતના એનો ફ્લો હોય છે. તો ઘણા અંદર સરળતાથી આપણે ફ્લો ફાઇનલ કરી શકીએ કે ના આ ફ્લો આમ જ જશે. અને ઘણા પ્રોગ્રામ એવા હશે એની અંદર ફ્લો આપણે ડિસાઇડ કરવામાં થોડી તકલીફ પડશે. This would help not only in debugging but also in the review and maintenance of the program later. હવે ફ્લો તમને ખબર પડે તો એનો મતલબ એવો નથી કે ફક્ત તમે સમજી શકો અને ડિબગ કરી શકો, પણ એની જરૂરિયાત ક્યાં પડે છે તો રિવ્યુમાં અને મેન્ટેનન્સમાં. કોઈ પણ પ્રોગ્રામ 1 વર્ષ પછી એમાં કઈ ચેન્જીસ કરવો હોય તો જો તમને એનો ફ્લો જ ખબર ના હોય તમે કેમ મેન્ટેન કરશો? મેં તમને ઇલેક્ટ્રિસિટીની વાત કહી કે 4 બેડ હોલ કિચનનો કોઈ બંગલો હોય, એમાં તમારે મેન્ટેનન્સ કરવું હોય, કોઈ છેડો બળી ગયો હોય ને એમાં ચેન્જીસ કરવું હોય, તો તમને ખબર જ ના હોય કે અહીંયા ક્યાંથી આવે છે આ છેડો, તો તમે કેમ કરશો? એનો ફ્લો તમારે જાણવો પડશે. રીતના પ્રોગ્રામનો ફ્લો જો તમને ખબર હોય તો જ તમે એનું મેન્ટેનન્સ કરી શકો, બાકી નથી કરી શકતા. One method of achieving the objective of an accurate, error-resistant and maintainable code is to use one or any combination of the flow following 3 control structure. આપણે જેના માટે પ્રોગ્રામ બનાવીએ છીએ ઇટ ઇઝ ઓબ્જેક્ટિવ. એ ઓબ્જેક્ટિવને આપણે અચીવ કર્યું હોય એક્યુરેટ, એરર વગર અને મેન્ટેનેબલ કોડમાં, તો આપણે નીચે આપેલા જે 3 કંટ્રોલ સ્ટ્રક્ચર છે એમાંથી કોઈ પણનો યુઝ કરવો પડે. પેલું સિક્વન્સ સ્ટ્રક્ચર, સ્ટ્રેટ લાઇન, સીધે સીધુંમાં કોઈ કન્ડિશન જ ના હોય. બીજું સિલેક્શન સ્ટ્રક્ચર, ઇફ ને યુઝમાં આવે. અને નેક્સ્ટ વન ઇઝ લૂપ સ્ટ્રક્ચર, ફોર લૂપ, વાઇલ લૂપ, ડુ વાઇલ. તો આ 3 પ્રકારના કંટ્રોલ સ્ટ્રક્ચર એને સમજાવ્યા છે. કંટ્રોલ સ્ટ્રક્ચરનો આપણે આગળ જોઈએ કે નીચે પ્રમાણેના કંટ્રોલ સ્ટ્રક્ચર અલગ બતાવ્યા છે. ફિગર શો હાઉ ધેર સ્ટ્રક્ચર્સ આર ઇમ્પ્લિમેન્ટેડ યુઝિંગ વન એન્ટ્રી, વન એક્ઝિટ કન્સેપ્ટ એન્ડ પોપ્યુલર એપ્રોચ યુઝડ ઇન મોડ્યુલર પ્રોગ્રામિંગ.
આમાં પેલું જે બતાવ્યું છે એ સિક્વન્સ છે કે લાઈનમાં જ કે ફર્સ્ટ એક્શન, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ટ્રી થશે, સ્ટ્રેટ ફોરવર્ડ એક્ઝિટમાં જશે. બીજાની અંદર એન્ટ્રી થાય છે, ટ્રુ પાર્ટ હોય તો આ બાજુ અને ફોલ્સ હોય તો આ બાજુ. લાસ્ટની અંદર બંનેમાંથી પાસ થઈને સેકન્ડ એક્શનમાં જશે. અને અહીંયા કન્ડિશન છે, આ લૂપ થઈ ગયું, આ લૂપ ફેર જ લાગશે, આ કન્ડિશન ફોલ્સ હશે ત્યારે બહાર નીકળશે. તો આ રીતના અલગ અલગ કંટ્રોલ સ્ટ્રક્ચર એની ફિગરમાં બતાવ્યા છે. આની અંદર એક વસ્તુ છે, વન એન્ટ્રી વન એક્ઝિટ. એક જ એન્ટ્રી હશે ને એક જ એક્ઝિટ હશે, વધારે હશે નહીં. આ જ એપ્રોચ ઓલમોસ્ટ પોપ્યુલરલી અત્યારે બધા મોડ્યુલર પ્રોગ્રામિંગમાં યુઝ થાય છે. અગર જોઈએ તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ ઓલ પ્રોગ્રામ પ્રોસેસિંગ કેન બી કોડેડ બાય યુઝિંગ ઓનલી ધેઝ 3 લોજિક સ્ટ્રક્ચર. કોઈ પણ પ્રોગ્રામ બનાવીએ તો આમાં 3 લોજિક સ્ટ્રક્ચર બતાવવામાંથી કોઈ પણ એકનો યુઝ કરશું આપણે. The approach of using one or more of these basic control structure in programming is known as a structured programming, an important technique in software engineering. આપણે સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ આ કોઈ પણ સ્ટ્રક્ચરનો યુઝ કરશું, એ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગથી આપણે કામ કરીએ ને સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ કહેવાય. અને એક ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે સોફ્ટવેર આપણે કોઈ પણ બનાવવું એના માટેની. Using these 3 basic concepts, we may represent a function structure either in detail or in summary for a shown in figure. આપણે આગળ જોયું કંટ્રોલ સ્ટ્રક્ચરનું અલગ અલગ ફિગરની અંદર હતું એ કઈ રીતના છે બેઝિક. Like C, C++ also support all the 3 basic control structure and implement them using various control statements as shown in figure. This shows that C++ combine the power of structured programming with an object-oriented parallelism. જેવી રીતના સી લેંગ્વેજમાં આ બેઝિક કંટ્રોલ સ્ટ્રક્ચર હતું જ એ વસ્તુ C++માં પણ છે, પણ સાથે સાથે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પેરાડિઝમ પણ આની અંદર ઇન્ક્લુડ કરી દેવામાં આવે છે. એટલે તમે કોઈ પણ લૂપ, ઇફ, સિમ્પલ બધું યુઝ કરી શકો, કોઈ પણ સ્ટ્રક્ચર યુઝ કરી શકો, મિક્સમાં પણ યુઝ કરી શકો છો, અને સાથે સાથે ઓઓપી ના કન્સેપ્ટ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ C++ નો એક બેનિફિટ છે. હવે ઇફ સ્ટેટમેન્ટ સમજાવ્યું છે. If statement implemented in two form, simple if અને if else. આ if else છે, કન્ડિશન આવી, ટ્રુ હોય તો આ બાજુ, ફોલ્સ હોય તો આ બાજુ ને બંને છેલ્લે એક્ઝિટમાં જશે. આ નેસ્ટેડ if છે, કન્ડિશન એની અંદર પાછી કન્ડિશન. તો આ રીતના if ની અંદર if અને સિમ્પલ if અને if else, નેસ્ટેડ if else લેડર રીતના અલગ અલગ પાર્ટ છે. આ બીજું આવ્યું else if લેડર. if હોય તો અહીંયા કન્ડિશન આવે ને અહીંયા પણ કન્ડિશન. ટ્રુ પાર્ટમાં પણ કન્ડિશન અને ફોલ્સ પાર્ટની અંદર પણ કન્ડિશન. તો આ રીતના if છે, તે ડિટેલમાં પ્રેક્ટિકલ આપણે શીખશું. અહીંયા કંટ્રોલ સ્ટ્રક્ચર જે છે એનું આપણને એક ચાર્ટ બતાવવામાં આવેલો છે, જેને આપણે ઝૂમ કરીએ. કંટ્રોલ સ્ટ્રક્ચર સિલેક્શન, સિક્વન્સ અને લૂપ. સિક્વન્સની અંદર કાંઈ સપાર્ટ નથી, સિલેક્શનમાં ઇફ અને સ્વિચ બે છે, અને લૂપની અંદર ડુ વાઇલ અને ફોર. આ ડુ વાઇલ છે એ એક્ઝિટ કંટ્રોલ છે, વાઇલ અને ફોર છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે. તો આ રીતના આખા કંટ્રોલ સ્ટ્રક્ચર છે એનો એક ચાર્ટ બતાવ્યો. નેક્સ્ટ ઇફ નું એક્ઝામ્પલ છે, સિમ્પલ ઇફ અને એલ્સ ઇફ. ઇફ છે કન્ડિશન ટ્રુ થાય તો અહીંયા વર્ક થશે એક્શન 1, અને એની અંદર ટ્રુ થશે તો એક્શન 1 ને ફોલ્સ થશે તો એક્શન 2, અને બે પછી એક્શન 3 આવશે. સ્વિચ કેસ, સ્વિચ ઇન્ટુ બ્રેકેટ એક્સપ્રેશન, કેસ 1, કેસ 2, કેસ 3 બધામાં લાસ્ટમાં ડિફોલ્ટ આપવાનું હોય છે. ફરજિયાત નથી પણ જરૂરી છે. એના પછી ડુઅલ સ્ટેટમેન્ટ, અહીંયા ડુ હશે, અંદર જે બી કોઈ એક્શન કર્યું હોય લાસ્ટમાં વાઇલ કન્ડિશન. આ વાઇલ કન્ડિશન અને બ્રેકેટમાં એક્શન. ડુ વાઇલમાં લાસ્ટમાં કન્ડિશન હતી, વાઇલની અંદર સ્ટાર્ટિંગમાં છે. આ ડિફરન્સ છે. એટ ધ લાસ્ટ
ફોર લૂપમાં કન્ડિશન પહેલા આવશે ને પછી બોડી આવશે. For loop is an entry control loop and is used when action is to be repeated for a predetermined number of times. The syntax is an while નો યુઝ ક્યારે થાય તો કે જ્યારે લૂપ સ્ટાર્ટ થાય ત્યારે આપણને એક્ઝેક્ટ આઈડિયા ના હોય કેટલી વાર લૂપ કરવાની છે, પહેલેથી કન્ફર્મ ના હોય. અને ફોર તો કે પહેલેથી કન્ફર્મ હોય, લખો ને એની ફોર એ પ્રીડિટરમાઇન્ડ પહેલેથી નક્કી કરેલા નંબર ઓફ ટાઈમ્સ એ ફરવાની હોય ત્યારે તેનો યુઝ થાય છે ફોરનો. ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. તો ત્રણ પાર્ટ થયા. પેલું ઇનિશિયલાઇઝેશન, ક્યાંથી શરૂઆત કરવી, કન્ડિશન, ક્યાં કન્ડિશન રાખવી કે જ્યાં સુધી ટ્રુ થાય ત્યાં સુધી રિપીટ થશે, લાસ્ટમાં ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ. અને એક્શન છે. The syntax of control statement in C++ is very much similar to that of C, and therefore they are implemented as and when they are required. જેવી રીતના C લેંગ્વેજની અંદર if, switch, while, for, do while નો ઉપયોગ થતો હતો એ જ રીતના સેમ ટુ સેમ C++ માં પણ થાય છે.